નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ની અંદર આપેલ પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2ના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 સરવાળો શોધો, જેમાં આપણને બે સમય સંખ્યા આપેલી છે અને એનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા આપણને જે કૌંસ આપ્યો છે તે આપણે અલગ કરીશું. તો 5/4 એમના એમ લખી દઈશું. હવે પ્લસ માઇનસ થશે અને 11/4 એમના એમ આવશે. હવે જ્યારે આપણને બંને છેદ સરખા મળે ત્યારે આપણને ખબર છે શું કરીશું, તો કે છેદ એકવાર લખીશું અને ઉપર હતું એમનું એમ, એટલે કે 5 એમના એમ માઇનસ એમનું એમ અને 11 પણ એમના એમ રહેશે. હવે 5માંથી 11 જાય તો -6 ઉપર આવશે અને નીચે આવશે 4. હજુ પણ તમે જો આમાંથી બે ઉપર નીચે કટ કરી દો તો 3 દુ 6 અને 2 દુ 4. તો તમે જોઈ શકો છો ઉપર નીચેથી બે કટ થઈ જશે તો ઉપર વધશે -3 અને નીચે વધશે 2. તો આ થઈ જશે આપણો ફાઇનલ આન્સર. ત્યારબાદ હવે દાખલા નંબર 2 જોઈએ. 5/3 વત્તા 3/5. આમાં તો કોઈ કૌંસ આપેલો છે નહીં, તો હવે આપણે શું કરીશું, તો કે છેદ જોઈશું. છેદ કેવા છે? અલગ અલગ. તો શું કરીશું? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે 5નો ગુણાકાર 5 જોડે, તો 5 × 5 = 25. પછી વચ્ચે છે પ્લસ, પછી 3 તરી 9 અને નીચે શું આવશે? છેદનો ગુણાકાર એટલે 3 × 5 = 15 આવી જશે નીચે. હવે ઉપર આપણે કરીશું 25 + 9 એટલે કે મળશે 34 અને નીચે આવશે 15. આ થઈ ગયો આપણો જવાબ. હજુ જો આને તમારે મિશ્રમાં ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો. 15 નીચે, 15 દુ 30, 30 ને 4 34 ઉપર થઈ જશે. તો આનો જવાબ મળશે 2.4/15. આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો જ છે. ત્યારબાદ હવે દાખલા નંબર 3 જોઈએ. -9/10 વત્તા 22/15. તો સૌ પ્રથમ આપણે છેદ સરખા કરીશું. હવે છેદ સરખા કરવા માટે આપણે અહીં છેદનો લસા લઈશું. તો લસા કેવી રીતે લઈશું જુઓ. સૌથી પહેલા 10ના 2 ભાગ પાડીએ તો 5 દુ 10 અને 15ના 2 ભાગ પાડીશું તો 5 તરી 15. તમે જોઈ શકો છો બંનેમાં 5 કેવા છે? એક જેવા. તો 5ને સામાન્ય લઈ લઈશું. હવે શું વધ્યું? તો કે 2 અને 3. તો 2 અને 3નો ગુણાકાર કેટલો થાય? 3 દુ 6. હવે 5 × 6 એટલે આપણને મળશે 30. તો જે આ 30 મળ્યો તે જ આ બંનેનો શું છે? લસા છે. તો આપણે હવે છેદમાં 30 લાવીશું. કેવી રીતે લાવીએ જુઓ. હવે 10ને 30 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. અને 15ને 30 કરવા હોય તો 2 વડે. તો પહેલા 9/10ને ઉપર નીચે આપણે 3 વડે ગુણી દઈશું અને 22/15ને ઉપર નીચે આપણે 2 વડે ગુણી દઈશું, જેથી છેદ સરખા થઈ જશે. હવે 9 તારી ઉપર -27/30 વત્તા 22 દુ 44/30. હવે છેદ સરખા થઈ ગયા એનો મતલબ આપણે નીચે છેદ એક વખત લખી દઈશું અને ઉપર -27 વત્તા 44 એમના એમ. હવે આપણે જાણીએ છીએ 44માંથી 27 બાદ કરીશું તો કેટલા વધશે? 17 વધશે. તો ઉપર આવશે 17 અને નીચે છે 30. તો આ થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. -3/-11 વત્તા 5/9. હવે સૌ પ્રથમ આપણે આ માઇનસ કેન્સલ કરી દઈએ તો આપણને મળશે 3/11 વત્તા 5/9. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ચોકડી ગુણાકાર કરી લઈએ. તો આપણે ચોકડી ગુણાકાર કરીશું તો 3 × 9 = 27 વત્તા 5 × 11 એટલે કે 55 અને ભાગાકારમાં મળશે 11 × 9 = 99. હવે ઉપર આપણે 27 વત્તા 55 કરીશું તો આપણને 27 વત્તા 55 મળશે 82 અને નીચે 99 તો છે જ. તો આ થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ હવે
દાખલા નંબર 5 જોઈએ, જેમાં છે -8/19 વત્તા -2/57. હવે અહીં તમને કૌંસ દેખાય છે, તો સૌથી પહેલા આપણે કૌંસને અલગ કરીશું. તો મળશે -8/19, હવે પ્લસ માઇનસ -2/57. હવે આપણે જાણીએ છીએ કે 19ને જો આપણે 2 વડે ગુણીશું, હવે આપણે જાણીએ છીએ કે 19ને જો 3 વડે ગુણીશું તો આપણને 57 મળી જશે. તો આ જે પહેલી સમય સંખ્યા હતી એને આપણે ઉપર નીચે 3 વડે ગુણી લઈશું. ઓછા 2/57 એમના એમ રાખીશું. હવે આ આપણને મળશે 8 તરી -24/57 ઓછા 2/57. હવે આપણે જાણીએ છીએ જ્યારે છેદ સરખા હોય ત્યારે એક વખત લખી દઈશું અને ઉપર બધું એમનું એમ લખી દઈશું. હવે 24 ને 2 26, પરંતુ આગળ શું છે માઇનસ, તો એટલે આવશે માઇનસ અને નીચે 57 એમના એમ રહેશે. તો આ થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ -2/3 વત્તા 0. હવે કોઈ પણ સંખ્યામાં જ્યારે 0 ઉમેરવામાં આવે ત્યારે જવાબ શું આવશે? તે સંખ્યા આવશે. એટલે આનો જવાબ મળશે -2/3. આ થઈ ગયો આનો જવાબ. ત્યારબાદ હવે છે -2.1/3 વત્તા 4.2/5. તો આ જે મિશ્ર સ્વરૂપ છે આને આપણે શુદ્ધ સ્વરૂપમાં ફેરવી લઈએ તો આ મળશે -3 દુ 6, 6 ને 1 7/3 વત્તા 5 ચોગુ 20, 20 ને 2 22/5. હવે આપણે ચોકડી ગુણાકાર કરી લઈશું તો 7×5 -35 વત્તા 22 તરી 66 અને ભાગાકારમાં 5 તરીને 15. હવે આપણે ઉપર કરીએ, જુઓ 66/35, તો 6 માંથી 5 જશે તો 1 અને 6 માંથી 3 જશે તો 3 અને નીચે આવશે 15. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. શોધો, જેમાં પહેલો નંબર છે 7/24 ઓછા 17/36. તો આમાં સૌ પ્રથમ આપણે બંનેના ભાગ પાડી લઈએ. આપણે જાણીએ છીએ કે 24 એટલે 12 × 2 અને 36 એટલે 12 × 3. હવે તમે સૌ જાણો છો અહીં 12 શું છે? એક જેવા. તો આપણે શું કરીશું? તો કે 2 છે એને 36 વડે ગુણીશું અને 3 છે તેને 24 વડે ગુણીશું. એનો મતલબ જે આ પહેલી સમય સંખ્યા છે 7/24 એને ઉપર નીચે આપણે આ 3 વડે ગુણી દઈશું. ત્યારબાદ માઇનસ આ જે 17/36 છે એને આપણે આ 2 વડે ગુણી દઈશું, જેથી છેદ કેવા થઈ જશે? સરખા થઈ જશે. હવે આપણે જાણીએ છીએ 7 તરી 21/24 × 3. તો આપણે સૌ 24 × 3 મેળવી લઈશું, જે મળશે 72 ઓછા 17 દુ 34 ભાગાકારમાં 72. હવે છેદ સરખા થઈ ગયા તો નીચે 72 અને ઉપર 21 ઓછા 34. તો આપણે હવે 21 ઓછા 34 મેળવીએ, જેનો જવાબ મળશે આપણને -13 અને નીચે 72. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. 5/63 ઓછા -6/21. તો સૌથી પહેલા આપણે કૌંસ દૂર કરીશું. તો 5 ભાગાકારમાં 63 માઇનસ માઇનસ પ્લસ અને 6 ભાગાકારમાં 21. હવે આપણે જાણીએ છીએ 21ને જો 3 વડે ગુણીશું તો મને 63 મળી જશે. તો 5/63 એમના એમ વત્તા 6/3 અને નીચે 21 × 3, એટલે ગુણાકાર કરવાનો છે. હવે 5/63 વત્તા 6 તરી 18/21 × 3 એટલે કે 63. હવે છેદ સરખા થઈ ગયા તો ઉપર 5 વત્તા 18 ભાગાકારમાં 63. હવે 18 વત્તા 5 એટલે આપણને મળશે 23 અને નીચે છે 63. તો આ થઈ જશે આપણો જવાબ. હવે દાખલા નંબર 3 જોઈએ. -6/13 ઓછા -7/15. તો -6/13 માઇનસ માઇનસ પ્લસ અને 7/15 એમના એમ. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 15 છક 90, તો એટલે આવશે -90 વત્તા 13 × 91 અને છેદમાં 13 × 15 કરીશું તો આપણને મળશે 195. તો આ જ્યારે આપણે સાદુરૂપ આપીએ તો 91 ઓછા 90 એટલે કે 1 અને નીચે આવશે 195. તો આ થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ.
જેમાં પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 11 તેરી 33 ઓછા 8 સીતા 56 અને છેદમાં 8 ગુણ્યા 11 એટલે કે 88. આ બંને સંખ્યા છે માઇનસ અને શું થશે બંનેનો સરવાળો અને ચિહ્ન આવશે માઇનસનું. તો 56 ને 33 આપણને મળશે 89 અને નીચે 88 તો છે જ. હવે આ જ્યારે આપણે મિશ્રમાં ફેરવીએ તો 88 એકા 88 અને 1 89 અને આગળ માઇનસ તો લખવાનું જ છે. તો આ થઈ જશે આનો જવાબ. હવે છેલ્લો દાખલો જોઈએ. -2 પૂર્ણાંક 1/9 ઓછા 6. તો સૌથી પહેલા આને સાદામાં ફેરવી લઈએ તો 9 દુ 18 ને 19/9 ઓછા 6. હવે ચોકડી ગુણાકાર કરીએ તો -19 ઓછા 9 છક 54 અને ભાગાકારમાં આવશે 9 એમના એમ. હવે ઉપર સરવાળો થશે પરંતુ ચિહ્ન આવશે માઇનસનું અને ઉપર આવશે 73 અને નીચે છે 9. હજુ આને તમે મિશ્રમાં ફેરવી શકો છો પરંતુ હું આ જવાબ રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 1 તથા દાખલા નંબર 2ના તમામ પ્રશ્નોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.